રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા આજરોજ વાર્ષિક સાધારણ સભા તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ ઉપર આવેલ રાખોલિયા વાડી ખાતે આજરોજ ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। આ તકે બહાર ગામથી પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું। વાર્ષિક સાધારણ સભાના રિપોર્ટ રજૂ કર્યા હતા। ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશનને કઈ રીતે આગળ વધારવું, ધોરાજી પ્લાસ્ટિક મેન્યુના જે લોકો સામેલ છે તેને નવી ટેકનોલોજીથી ઉદ્યોગને આગળ વધારવો, ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પોતાના ધંધા રોજગારમાં વધુ સફળતા મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય લોક ડાયરામાં તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની સાધારણ સભાનું યોજવામાં આવેલી હતી। આ સાધારણ સભાની અંદર વાર્ષિક હિસાબો રજૂ થયેલા હતા અને 250થી વધારે અમારે ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેલા હતા અને આ સાધારણ સભાની અંદર આજરોજ નક્કી થયેલા મુજબ કે ધોરાજીને નવી ટેકનોલોજી અને નવી ઇનોવેશન તરફ આગળ કેવી રીતે લઈ જવું એની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને આજરોજ એક રાત્રે ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાનું કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।